ભાવનગરના 15થી વધુ યુવાનો હરિદ્વારથી ખરેડી સુધીની 1400 કિલોમીટરની દોડ માટે રવાના। શ્રી નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ ખરેડી દ્વારા ભાગીરથી વેલી રન 2025-26નું દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડમાં ભાવનગરના 15થી વધુ યુવકો જોડાયા છે। આ દોડ 5 રાજ્યોમાંથી પસાર થઈ ગુજરાતના ખરેડી સુધી પહોંચશે અને ખરેડી ખાતે ખંડલેશ્વર મહાદેવજીના મંદિરે પહોંચી યાત્રાને સંપન્ન કરવામાં આવશે। મારું નામ સરવૈયા રાહુલ વાલજીભાઈ છે। મારું ગામ છે સરતાનપર બંદર। હાલ અત્યારે ભાવનગરમાં રહીએ છીએ, ટોપથી સર્કલ। અમે લોકો આજે ભાવનગરથી 17થી 18 જણા હરિદ્વારથી ખરડી સુધી રિલે રનિંગ કરીને જવાના છીએ। ત્યાંથી એક અમારે પીએસઆઈ સાહેબ છે ભાવનગર રાજકોટના, તો એનો એક સંકલ્પ છે કે અમારે કંઈક નવું કરવું છે એમ। તો એને વિચાર આવ્યો તો કે આપણે રિલે રનિંગ કરીને હરિદ્વારથી ખરેડી સુધી રિલે રનિંગ કરીને આવીએ એમ। તો નોન સ્ટોપ અમે લોકો ટોટલ ભાવનગરથી 18 જણા છીએ ને બાકી બીજાના અમદાવાદ, રાજકોટ અલગ અલગ જગ્યાથી આવેલા છે। તો ત્યાંથી અમે ટોટલ 30 પાર્ટિસિપેટ થઈ। 30 અમે લોકો નોન સ્ટોપ રિલે રનિંગ કરીને આવવાના છીએ। અમારી સાથે એમ્બ્યુલન્સનો સ્ટાફ, પોલીસ કાફલો, સપોર્ટિંગ સ્ટાફ બધા સાથે છે। આ દોડ કેટલા દિવસ ચાલશે? આ દોડ સાહેબ અમે લોકો 27 તારીખથી રનિંગ શરૂ કરીશું ને 3 તારીખે અમે ખરડી મુકામે પહોંચી જઈશું। હા, જામનગર જિલ્લામાં એક નાનકડું ગામ છે ખરડી, ત્યાં પહોંચી જઈશું। આ કુલ ટોટલ 5 રાજ્યોમાંથી સમાવેશ થાય છે, જેમ કે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત ને ટોટલ એનું અંતર છે 1400 કિલોમીટર નોન સ્ટોપ રનિંગ કરીને આવવાના છીએ। એનો હેતુ છે સાહેબ કે ઇન્ડિયામાં આપણે કંઈક અલગ કરીએ એમ। આવું કોઈ આયોજન થયું નહીં હોય, પણ પહેલી વાર અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે સફળતા મળે એમ, ને પાછળથી બીજા લોકો પણ જાગૃત થાય, જેમ કે વિદ્યાર્થીઓ, અલગ અલગ એકેડેમી, ફિટનેસ સાથે જોડાયેલા અલગ અલગ માણસો। તો એમાં એક આધ્યાત્મિક કેળવણી, ફિટ ઇન્ડિયા, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો ભાવના જાગૃત બધામાં થાય।